રે મન મેઘધનુ શ્રીમન મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુ શ્રીમન વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી. એ પ્રભા આ શૈલજા ઉઠી કે નહીં? પ્રભુ જાણે આ છોકરી કયા સાસરામાં સમાશે. એ શૈલજા, એ પ્રભા, એને ઉઠાડ. અરે માં, શું છે માં? ઉઠશે? અરે માં, આજે રજા છે, ગઈકાલે જ પરીક્ષા પતી છે, ભલે ને સૂતી બિચારી. બસ પતી ગયું, ભલે ને સૂતી. આમ ને આમ જ બિચારીને બગાડી છે તે. સાસરેથી પાછી આવશે ત્યારે રાખજે છાતી પર સગડીની જેમ. અરે માં, ઓફો, અરે ભગવાનની પૂજા કરતા કરતા આ શું બોલે છે તું? સવારના પોરમાં કહું છું, પ્લીઝ શરૂ ના કરીશ. હા, શરૂ તો હું જ કરું છું, તું તો કંઈ કરતી જ નથી ને. હે ભગવાન, હવે તો ઉપાડી લે. આ દીકરીને ઘેર રહેવા કરતા તો મરી જવું સારું. માં બસ કર, અમિત પણ સૂતા છે, બધાને ડિસ્ટર્બ થશે. મારે અહીં રહેવાથી જ ડિસ્ટર્બ થાય છે ને, એ જ કેવું છે ને તારે. પણ ખબર નથી હું શું જોવાનું છે તે જીવ્યા જ કરું છું. અરે માં, તું જરા વાત સમજવાનો પ્રયત્ન કર. શા માટે આમ સવારના પોરમાં ઝઘડો શરૂ કરે છે? તું પૂજા કર શાંતિથી. હા. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. એ અજમાનો વઘાર મૂકજે પાપડીના શાકમાં, અને આ તેલ જરા સરખું નાખજે. યત કૃપાતમ હમ વંદે. કૃપાશંકરની દીકરીના લગ્નમાં જવાનું છે. મારી મોહન માળા, પાટલા, આ નવી ચૂંક બધું બેંકમાંથી તું ક્યારે લાવવાની હે? આ લગ્ન પતે પછી લાવજે તું તારે. અરે માં, લગ્નને હજી 3 દિવસની વાર છે. હા, આ તારી પાસે જેટલું વધારે રહ્યું એટલું સારું જ છે ને. મેં વળી ક્યાં તારા લોકરમાં બધું મૂક્યું? મજબૂરી તો મારી જ છે ને. મેં કતને કહ્યું તું ને કે હા, આ તું તો બધું જ કહે છે ને. આ તારા બાપુજી ગુજરી ગયા ને મારે હવે તારા તાબામાં રહેવાનું. પેટે પાટા બાંધીને ઉછેરેલો છોકરો અમેરિકા ભેગો થઈ ગયો અને મડમ પાણીને બેઠો છે એટલે માને ભૂલી ગયો છે. રામ રામ રામ. અરે માં, પણ અમને તું અહીં રહે છે ને એમાં ક્યાં કઈ તકલીફ છે? ઉપકાર તારો. માં જેવી માને દીકરી ઘડી ઘડી ટોકે, રાત દિવસ કટકટ કરે અને પાછી કહે છે કે તકલીફ નથી. કરારવિંદેન પદારવિંદમ, કરારવિંદેન પદારવિંદમ. 9:30 થયા, અમારે લગ્નમાં જવાનું છે. જો માં, તારે માટે રસોઈ કરી છે. શૈલજા છે ને એની ફ્રેન્ડને ત્યાં જમવાની છે, અને કાંતિભાઈ આવશે કામ કરવા. બસ થયું. ઉપડ્યા બધા પોત પોતાની મજા કરવા. નોકર અને માં 2 જણા ઘરમાં રહેશે. વાહ ભાઈ વાહ, શું જમાનો આવ્યો છે. અમારા જમાનામાં તો મા બાપ તો ભગવાન હતા. ઊંચા અવાજે બોલવાનું તો દૂર, અમારાથી આંખે ઊંચી નહોતી થતી. અને આ તારી શૈલજા તડ ધાણીની જેમ ફૂટે છે. અરે માં, આ બધા નવી પેઢીના બાળકો છે, બુદ્ધિશાળી છે, એટલે દલીલ તો કરવાના જ. આપણે જ જરા સંભાળીને કામ લેવાનું છે અને કામ કઢાવવાનું છે એમની પાસે. હા, એ ખરું હો. છોકરીના છોકરા તડ બોલે ને સગી દીકરી એની વકીલાત કરીને માને દબાવે. આ બધા દાગીના અને મિલકત તારે નામે કરીને એ જ ભૂલ થઈ ગઈ. હમણાં ખનખનિયા હોત ને તો. માં, તને એમ છે કે પોતાના માણસો પૈસા માટે કે મિલકત માટે સેવા કરે છે? અરે તું તો મારી માં છે, મારી ફરજ છે તને સાચવવાની. એ તો હું જોઉં છું ને તું કેવી સાચવે છે.
ઉલટાની હું સાચું છું તારું ઘર. તું ને તારો ધણી તો નોકરી કરો છો અને તારી છોકરીને મોટી કેમ કરત એ હું જોત. આ શું સવારના પોરમાં? સાચું કહ્યું એટલે કેવા મરચા લાગે છે નહીં? સત્ય કડવું જ હોય. હો કરારવિંદેન પદારવિંદમ. માં, હું નોકરી કરું છું, ભણેલી ગણેલી છું અને 10-12 હજાર રૂપિયા કમાઈ શકું છું, તો ઘરમાં બેસીને શું કરું? તું ન હોત ને તો આયા રાખી હોત. આયા એટલે મને આયાની જગ્યાએ લાવ્યા તમે. આ ગામનું ઘર એટલે વેચી કાઢ્યું. અરે ગામનું ઘર તો તે વેચ્યું, એના રૂપિયા પણ તારી જ પાસે છે ને માં. તો હવે એના પર નજર છે. કેમ? આ શું માં, જેમ હું જવાબ નથી આપતી એમ તું વધારે ને વધારે જવાબ નથી આપતી? અરે તું જેવા જવાબ આપે છે ને એવા તો આ દુનિયામાં કોઈ દીકરી નહીં આપતી હોય. ઓહ માં, કમાય છે એનો બહુ ફાંકો છે, પણ ધણીને નોકરી ગમતી નથી એ તો ખબર છે ને. માં, અમિતને વચ્ચે ના લાવીશ પ્લીઝ. કેમ ના લાવું? બંધ બારણે જે મોટા મોટા અવાજે બૂમો પાડો છો એ કઈ મારાથી છાનું નથી રહ્યું. હો અરે માં, દરેક સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિઓના ઘરમાં દલીલો તો થાય જ. અરે જા જા, તારા બાપુજી સામે હરફ નહોતો કઢાતો અમારાથી. જરાક કંઈક કહેવા જઈએ ને તો સીધો જોડો જ આવે છૂટો. અરે એ જમાના ગયા માં. જમાનો કોઈ પણ હોય, બૈરાએ વળી સામું કેવું બોલવાનું? પોતે તો બોલે છે ધણીની સામે ને પાછી દીકરીને શીખવે છે ઉદ્ધતાઈના પાઠ. અરે માં, અમિત મારા પતિ છે, એમની સાથે વાતચીત કરવી, મારા વિચારો રજૂ કરવા અને અમે સામે બોલવું નથી કહેતા. હા હા, એટલે જ પછી તું ટેક્સીમાં ઓફિસ જાય છે અને એ ગાડીમાં જાય છે. ગાડી તો એમની છે, ઓફિસ જતા વધુ દલીલો થાય અને બંનેના મૂડ ખરાબ થાય. એને બદલે અમે જુદા જુદા જઈએ તો કેવું? ને ધણીએ કેવો કે બૈરીના ધખારા ચલાવી લે. બે મારી હોય ને તો. માં, હા હા, તારા બાપાએ તને ધીબેડી નથી ને એનું જ આ પરિણામ છે. મારે તો દીકરીને દીકરો સરખા એમ કરી કરીને ભણાવી, એમાં તો ફટવી છે. બૈરાની જાતને વળી બહુ ભણવાનું શું? તું નથી ભણી ને માં, એટલે તને ભણતાની કઈ કિંમત જ હા નથી. હા, તે નથી ભણી તો કઈ મરી તો ના ગઈ ને. મેં તો બહુ કીધું તું એમને, ના મોકલો હોસ્ટેલમાં. પરણ્યાતનો છોકરો જાતે લઈ આવી, અમે કાંઈ ના કીધું એમાં. તે તો ઘણું કહ્યું તું હો માં. બાપુજી હતા ને એટલે જ આ લગ્ન થયા એમ જ ને. હા, તે મેં તો ચીરીને મીઠું ભરી દીધું હોત. તને ખબર છે, તારા બાપુજીને મેં જોયાય નહોતા. મા બાપ કે ત્યાં પરણી જવાનું, દલીલ વળી કેવી કરવાની? આ શૈલજા તો ભલું હશે ને તો કોક પરનાતનો છોકરો ઉંચકી લાવશે. હે ભગવાન, આ બધું જોવા રાખશો નહીં, મને તો વહેલી જ ઉપાડી લેજો. અરે લગ્ન એણે કરવાના છે, જીવવાનું એણે છે, અને બધા માણસો જ હોય છે ને માં. લો, આ તો અત્યારથી જ એવું શીખવે છે કે ભાગી જ જશે તારી છોકરી. મોઢું કાળું કરે ત્યારે મારી પાસે ના આવતી રડવા. માં, મારું શિક્ષણ એને સમજદારી આપશે, એ ભાગી નહીં જાય. પસંદગીનો છોકરો ઘેર લાવશે અને અમે જ એને પરણાવીશું પ્રેમથી. હા હા, કરજો ને બધું. હવે બંધ કરને, એના લગ્નની વાત જ્યારે આવશે ત્યારે જોઈશું. અત્યારે અમે બધા બહાર જઈએ છીએ, બપોર પછી આવશું. શૈલજા છેક રાત્રે આવશે, કદાચ રોકાઈ જશે. ભટકવા દે ને આખી રાત. ક્યાં જાય છે, શું કરે છે, એની કોઈ ફિકર છે તને? અરે એ મારી દીકરી છે માં, મને ફિકર ન હોય તો કોને હોય? એટલે જ રાતની રાત બેનપણીઓને ત્યાં ભટકવા દે છે ને તું. અમારે ત્યાં તો 5 વાગે એટલે ઘરમાં. તડકો નમે પછી છોકરીની જાતે વળી બહાર શું રહેવાનું? અને છોકરો હોય તો ભાઈ બરાબર છે, પણ માં, મારે મન દીકરી દીકરામાં ફેર નથી, અને શૈલજા સમજદાર છે. કશું નહીં. દીકરી એટલે દીકરી, સાપનો ભારો કહેવાય. ઉતારી જ નાખવાનો માથેથી, નહીં તો ડંખ દે, સમજી? સાપનો ભારો નહીં, ગુલાબની છડી છે મારી દીકરી. હા હા, આ બગાડે ને હવે. બંધ કર હવે, મને મોડું થાય છે. શૈલજા ઉઠશે અને પછી જશે. રામ 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 રામ. અરે માં કહું છું, પ્લીઝ રડ નહીં. રડવાનું તો આખી જિંદગી લખ્યું જ છે. અરે રોજ રોજ કકડાટ કરીને શું મળે છે તને? કકડાટ હું કરું છું કે તું? સામા જવાબ આપે છે તો ઝઘડો વધે છે. કશું કહેવાય જ નહીં તને. તું સાહેબ છે મારી કે સાસુ છે? અરે સમજવાની કોશિશ કર માં. હા, સમજવાનું છે, પણ તારે. માં હું છું કે તું? મને શેની ધમકાવે છે? મારે મારા ઘરમાં પ્રોબ્લેમ થાય છે. અમિતને પણ ઝઘડા નથી ગમતા. હા, એ હું જાણું જ છું ને. તમે બે ક્યાં ઝઘડો છો? તારી સાથે તો ભાઈ સાહેબ ચર્ચા કરવી બેકાર છે. બોલવાનું જ બંધ કરને. માની સાથે બોલવાનું બંધ. ખાવાનું નાખવાનું કૂતરાને નાખીએ ને એમ. બસ માં, બસ. What's on, Mom? Can we not have a peaceful morning? વેલ, તું દૂધ પી લે, અમે બહાર જઈએ છીએ. નાની, મમ્મા સાથે શું કામ ઝઘડો છો? બસ હવે તું ધમકાવ, એટલું જ બાકી હતું.
હે શ્રીજી બાવા, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ. શું થયું નાની? શું થયું? શું થયું? ઓહો, માં નાની ખૂબ દાજી ગયા છે. દીવો આડો પડ્યો ને એટલે લાવ ઝાડ બતાવ લાગી છે. અરે માં, ઓહ, ખસ આગી, હું મરી જાઉં તોય તને શું? અરે માં, અરે બસ થયું હવે, બસ બસ. મિત્રો, આજના મનમોતીને કાચ શ્રેણીના એપિસોડમાં આપણે 3 પેઢીની વાત સાંભળી. 3 પેઢીના વર્તન વ્યવહારમાં ફેર છે. આ અંગે આપણે માનસિક સ્થિતિ કેવી જવાબદાર છે, સામાજિક સ્થિતિ કેટલી જવાબદાર છે એ અંગે વધુ વાત કરીશું પ્રતીક્ષાબેન સાથે. પ્રતીક્ષાબેન, આજે વૃદ્ધાવસ્થાએ પહોંચેલી પેઢી કેમ નિરાંતે જીવી નહીં શકતી હોય? તેમના અજંપાનું કારણ શું હોઈ શકે અથવા એના કારણો કયા હોઈ શકે? જયેશભાઈએ જે જૂની પેઢી આટલા વર્ષો જીવી છે એમાં જે કંઈ સપ્રેશન કે દમન એમને જન્મ્યા ત્યારથી જે કરવું પડ્યું હોય એ બધું ભેગું થતાં થતાં એ લોકો વૃદ્ધાવસ્થા સુધી પહોંચ્યા છે. હવે સહન નથી થતું. અત્યાર સુધી બોજો જેમ તેમ લેતા લેતા બી એમણે એમની ભૂમિકાઓ કરે રાખી. હવે એ તબક્કામાં આવ્યા છે કે જ્યારે ખરેખરી કોઈ જવાબદારી જ નથી એમને માથે. તો એ જવાબદારી વગરની સ્થિતિમાં રિલેક્સ થવાને બદલે એ લોકો હજુ પણ એ બોજા સાથે આગળ ને આગળ જવા માંગે છે. એટલે નિરાંત તો અનુભવવાની આદત જ નથી. બીજી બાજુ પોતે કંઈક નકામા બની ગયાની એક લાગણી અનુભવતા હોય છે. એટલે એ ડંખને પૂરવા માટે ઘણીવાર પોતે બહુ જ ઉપયોગી છે એમ સમજીને સૂચનો આપ્યા કરે. જેમ આપણે જોયું કે વર્ષોથી આપણે ત્યાં ગુજરાતી રસોડાઓમાં પાપડીનું શાક હોય તો જે અજમાનો વઘાર થતો જ હોય અને એની દીકરીને ખબર જ હોય, છતાં માથી બોલ્યા વિના ના રહેવાય. એને એમ જ છે કે જો હું નહીં બોલું તો આ ઘર બરાબર ચાલવાનું નથી. આવો એક ડર કે આવું એક પરસેપ્શન એ કેળવે છે પોતાની ઉપયોગિતાને થોડીક વ્યાજબી ઠેરવવા માટે. એટલે પોતાની જિંદગીનું ખાલીપણું છે ને એનો સ્વીકાર નથી થતો. નહીં તો માણસે જિંદગી પર બહુ જ કામ કર્યું, હવે મારો નિરાંતે ભગવાનને ભજવાનો વારો આવ્યો છે તો હું એમાં જ રસ લઉં અને જરૂર પડે જ મારું માર્ગદર્શન આપું, એમ નિરાંત એ લોકો નથી અનુભવી શકતા. એમ કહેવામાં તો કદાચ ક્યારેક કહેતા પણ હોય છે, પણ એનો વાસ્તવિક એમાં હા, એ શબ્દોમાં સ્વીકાર કરે છે, બુદ્ધિથી કદાચ સ્વીકારે છે, સમજે છે બી, પણ જ્યારે અમલ કરવાનો આવે છે ત્યારે બોલાઈ જ જાય છે એમનાથી વચ્ચે. પોતાની જાતને રોકી નથી શકતા. આમ જોઈએ તો બોલવાનું બહુ જ નિરર્થક જ નહીં પણ બીજા લોકોને ખલેલ પહોંચાડનારું હોય છે. પણ એમને એવું નથી લાગતું. એમને એમ થાય કે હું મદદ કરવા જાઉં છું અને આ લોકો કેમ મારી સામે આવું વર્તન કરે છે. ઘણીવાર આના કારણે કુટુંબની શાંતિ પણ જોખમાતી હોય છે. હા, જેમ ઘર ઘરની સવાર બગડી જતી હોય છે અને પછીની પેઢીની બહેનો પણ વચ્ચે સંડોવાતી હોય છે, વચ્ચે સલવાઈ જતી હોય છે, કારણ કે આગળવાળાઓનું પણ આવું વલણ, નવી પેઢી પોતાના હાથમાં નથી અથવા થોડું ઘણું સમજીને અને અનુકૂલિત થવા જાય છે તો એમાં આ પેઢીના લોકો થોડોક વિક્ષેપ કરે છે. એમને એમ છે કે તમે જે માનો છો બરાબર નથી, અમે જે માનીએ છીએ સાચું છે. ઉછેર તો આમ જ કરાય. અને એનું એક કારણ મને એવું લાગે છે કે એ જે પેઢી છે એ આખી સમાજના માળખા માટે જ જીવી ગઈ. એક વ્યક્તિ તરીકે લોકો પોતે બી નથી જીવ્યા. મારે શું જોઈએ છે, મને શું મન થયું છે, એને માટે નથી જીવ્યા. અત્યારની સ્ત્રીઓ જે સવારમાં છાપું લઈને બેસે તો જૂની પેઢીના સ્ત્રીઓને બિલકુલ નથી ગમતું. પુરુષો બેસે તો વાંધો નહીં, પણ આ બૈરાઓ એ સવારમાં ઉઠીને છાપા વાંચવાના એમ. તો એ લોકોને એમ થાય કે સવાર પડે એટલે તો આપણે પેલું એક જે સ્ટાર્ટ થયું હોય એક ચેનલ એમાં જ આપણે જ આવી જવાનું હોય. એ પછીની પેઢી થોડીક રિલેક્સ થઈ કારણ કે એમને લાગ્યું કે આટલું બધું કરવાની જરૂર નથી. અને પુરુષો પણ થોડા સહનક્ષમ બન્યા કે ભાઈ હા કઈ નહીં, તમે છાપું વાંચીને પછી કામ કરજો. અને નવી પેઢી તો પોતાના આરામ, પોતાના શેડ્યુલ એ રીતે ગોઠવે છે જે જરૂરી હોય. તો એક તરફ આ લોકોમાં સામાજિક માળખાનું જ એક મહત્વ કે જરૂર હોય કે ના હોય સવારે 6 વાગે એટલે ઉઠી જ જવાનું.
અને જો ના ઉઠો તો તમે બરાબર નથી. હમ. વચ્ચેની સ્ત્રીઓ પોતે એમ કરી નથી શકતી, પણ નવી આવનાર પેઢીની છોકરીઓ જો નિરાંતે ઊંઘતી હોય તો ઊંઘવા દે એટલી સહનક્ષમ બની છે. હમ. અને નવી પેઢી એમ વિચારે છે કે જો ઉઠવાની જરૂર છે તો ઉઠી જઈશું, પણ નથી જરૂર તો પછી આરામ કેમ ના કરી લેવો. હમ. તો તમે જો અત્યારની છોકરીઓ આરામ કરી લેવામાં માને છે અને જૂની બહેનો કદી આરામ કરી શકી જ નથી, એટલી હદે કે 60 વર્ષ પતી ગયા પછી નિવૃત્તિ પણ લઈ નથી શકતી. હમ. અને એમને એક અંદરથી એમ જ છે કે હું જો નિવૃત્ત થઈશ તો આ ઘર બરાબર નહીં ચાલે. આવો એક ભ્રામક ખ્યાલ પોષવામાં એમને સલામતી લાગે છે. આવું કંઈક કારણ હું જોઈ શકું છું આમાં. એટલે વ્યક્તિલક્ષી આખું જે વાતાવરણ ઊભું થયું એના કારણે આ સંઘર્ષ ઊભો થયો એવું તમને લાગે છે? હા, વ્યક્તિલક્ષી બન્યું જ છે હવે, અને વ્યક્તિગત તફાવતો પણ લોકો સ્વીકારતા થયા છે. પણ જૂની પેઢીના લોકોનો વિકાસ સતત ચાલુ નથી રહ્યો આમની સાથે. જો વિકાસ ચાલુ રહ્યો હોત તો આ એક શૂન્યાવકાશ ઉભો થાય છે એમના સમજમાં, એ ન થયો હોત. એટલે એ લોકો ક્યાંક અટકી ગયા છે, ક્યાંક અટકી ગયા, સ્થગિત થઈ ગયા છે. અને એ સ્થગિત થઈ ગયા એમાં એમનો હું દોષ નથી જોતી, કારણ કે સમાજે એમને અમુક રીતે જીવવા માટે એમની પાસે અપેક્ષાઓ રાખી એ વખતે. એટલે એ લોકો એ અપેક્ષાઓના ચોકઠામાં પોતાની જાતને ઢાળી દેવી પડી છે. પરિણામે એમ એ ચોકઠામાં સ્થગિત થઈ ગયા. પછીનો વિકાસ બિલકુલ ના થયો. એટલે વચ્ચે જે કંઈ વિકાસ થયો કે પરિવર્તનો આવ્યા એ પરિવર્તનો બિલકુલ એમની સમજ બહારના છે. એટલે એમનામાં એ રંગ ઉમેરાયો જ નથી. એટલે અજાણ્યો કે વળી 7 રંગમાં 8મો ક્યાંથી આવ્યો એવું એમને લાગે કે આ તો આવું તો હોય જ ના શકે એમ. એટલે પ્રતીક્ષાબેન, એવું તમને લાગે છે કે છેલ્લા થોડાક વર્ષોથી, ધારો કે 20, 25 કે 30 વર્ષથી જે પરિવર્તનો આવતા જાય છે સામાજિક અને વૈશ્વિકરણ, હમણાં છેલ્લી વાત કરીએ તો વૈશ્વિકરણને કારણે જે ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે એના કારણે પહેલા જે પેઢીઓ વચ્ચે અમુક વર્ષો લાગતા હતા ફેરફારો માટે, એ હવે અમુક નહીં પણ અમુક મહિનાઓ લાગે છે અથવા બહુ ઓછો ગાળો થઈ ગયો છે. એના કારણે હા, ઝડપ થતી ગઈ છે. એ જવાબદાર લાગે તમને આના માટે? હા, એટલે જે ગતિ છે એની સાથે આ લોકો તાલ મેળવી શકે નહીં, કારણ કે ઘણા પાછળ થઈ ગયા છે. આપણે એવું નથી કહેવા માંગતા કે નવું જે કંઈ થયું છે બધું સરસ જ છે અને જૂનું બધું બરાબર નહોતું. આપણે એમ કહીશું કે આ બંનેની વચ્ચેનો સમન્વય એ કદાચ સાચી વાત છે કે જરૂર પડે ત્યાં ગતિ અને જરૂર ના હોય ત્યાં તમે સ્થિરતા લાવો. કારણ કે નવા જમાનામાં જે ગતિ છે એ પણ ઘણીવાર બહુ જ આપણને ઘાતક લાગે એટલી બધી ગતિ છે. પણ વચ્ચે તફાવત પડવાનું કારણ તો આ બને જ છે કે જે ગતિએ આ વસ્તુઓ બદલાતી જાય છે. બીજી વાત એ છે કે હવે લોકો વ્યક્તિને મહત્વ આપતા શીખ્યા છે, જે વાત આ લોકો માટે તદ્દન નવી છે. કે વ્યક્તિ છે નિયમ, ઘરમાં જે નક્કી કરેલા નિયમોનું માળખું મહત્વનું છે. એ માળખા આધારિત જે જીવન એમણે જીવ્યા છે એનાથી જુદું બીજું કોઈ જીવે તો મને લાગે છે ઊંડે ઊંડે થોડી ઈર્ષા પણ થાય, થોડીક સરખામણી પણ થઈ જાય છે. વારંવાર તમે જુઓ કે જૂની પેઢી કંટાળી નથી જતી અને નવી પેઢી કંટાળી જાય છે પુનરાવર્તનથી કે ભાઈ તમે જે જીવ્યા તે બરાબર હતું એ સમયમાં, હવે તમે એના જ દાખલાઓ અમને શા માટે આપો છો કે આ સમય માટે આ બધું અપ્રસ્તુત છે. પણ એ જે ગતિ છે એની સાથે નથી રહી શકાતું એવું વાત બહુ સાચી છે. હવે વૃદ્ધાવસ્થાએ પહોંચેલી પેઢી પોતાના અનુભવો નવી પેઢીને આપવા માંગે છે, જેનો મોટાભાગે તો નવી પેઢી સ્વીકાર કરતી જ નથી. તો આ અસ્વીકારના કયા કારણો હોઈ શકે? એક તો એ પ્રસ્તુતતાનો અભાવ, જે રીતે એ લોકો શિખામણ આપવા જાય છે એમાં પ્રસ્તુતતા થોડી ઓછી પડે છે અને આ લોકોને એ સમયને વિશે ખબર નથી હોતી એટલે એ અનુભવ લેવો એમને માટે મુશ્કેલ બને છે. બીજું થોડું આ ઉંમરમાં પોતાની જાતમાં થોડોક વધારે પડતો વિશ્વાસ હોય છે. દુનિયાને અનુભવવાની બાબતમાં થોડાક અનુભવો હોય તો બી એમને એમ લાગે કે અમે ઘણું જાણીએ છીએ. તો એ રીતે પણ અમે જાણીએ છીએ તો પછી અમને શા માટે કહો છો? મને એવું લાગે છે કે પોતાના અનુભવો બીજાને ક્યારે આપવા જોઈએ કે સામે લેવા માટેની તૈયારી પણ થોડીક ઊભી થઈ હોય, નહીતર તો પછી એ બહુ જ કટુતા જ ઊભી થઈ જાય છે. ગમે તેટલા સારા અનુભવો હોય છતાં પણ એ લેનાર માણસની માનસિક તૈયારી નથી, એ વાત બહુ જ અગત્યની છે. એટલે આ પેલા ટેલિફોન જેવું છે કે મારો ફોન હું ડાયલ કરું પણ સામેનો બગડેલો હોય કે એંગેજ હોય તો વાત થવાની જ નથી. બરાબર છે. એટલે આને સંક્રમિત કરવા માટેની એક ચોક્કસ ભૂમિકા ઊભી કરવી પડે.
બીજી બાજુ નવી પેઢીને એમ કહેવાનું મન થાય છે મને કે ગમે તેવું રિપીટિશિયસ કે બોરિંગ કે નકામો લાગતો પણ કોઈકનો અનુભવ આગલી પેઢી આપે તો એ સાંભળવાની ધીરજ તો કમસે કમ રાખવી જ જોઈએ, એકદમ રિએક્ટ કરવાને બદલે. તમે સાંભળો, એમને કંઈક કહેવું છે, કંઈક કહેવું છે એ બતાવે છે કે એ લોકો તમારા વિશે ચિંતિત છે, એ પોતાની જાતને તમારી સાથે સાંકળવા માંગે છે, લાગણીના કારણે એ સાંકળવા માંગે છે. અને કદાચ અપ્રસ્તુત હોય તો બી સાંભળવામાં શું નુકસાન છે? આટલી સહિષ્ણુતા નવી પેઢીએ કેળવવી પડે અને વચ્ચેની પેઢીએ મધ્યસ્થી તરીકે બહુ જ જબરજસ્ત ભૂમિકા ઊભી કરવી પડે એવું છે. એ જ વખતે વાત કરવાને બદલે તમે શાંતિથી બેઠા હો ત્યારે બપોરે કે તમે એમ કહી શકો કે બા તમે સવારે અકળાતા હતા, પણ તમે જુઓ કે આ છોકરી રોજ સવારે આટલું થાકી જાય છે, વહેલી ઉઠીને જાય છે, આજે રજાના દિવસે થોડી મોડી ઉઠે તો એને પણ આરામ મળી જાય. જો તમે જ્યારે હતા ત્યારે તમારે આવું બધું નહોતું કરવું પડતું, જ્યારે અત્યારની છોકરીઓને તો ઘણું બધું શીખવું પડે છે, તો આપણા કરતાં વધારે થાકે, તો એને કદાચ આરામની એવી જરૂર છે, એની એવી ટેવ છે. જો એના કામમાં એને નથી નડતું તો આપણે શા માટે ટકોરીએ છીએ? એમ કરીને શાંતિથી જરા વાત કરે તો બંને પક્ષો કદાચ સાંભળવાની તૈયારીમાં છે. એ પણ માનપૂર્વક અને આદરપૂર્વક જો એકબીજાની વાત કરીએ તો હું નથી માનતી કે આવા સંઘર્ષો અનિવાર્ય છે, એને નિવારી શકાય એવું છે. હવે આપણે આ કિસ્સામાં જોયું કે ત્રણ બહેનો છે, ત્રણ પેઢીની સ્ત્રીઓની જ વાત કરી આપણે, તો સ્ત્રીઓ જ આવી રીતે વર્તી હોય છે કે પુરુષો પણ આમ જ વર્તતા હોય છે? મને એમ કહેવાનું મન થાય કે પુરુષો માટે પણ આવું બનતું જ હોય છે. સ્ત્રીઓને તો આપણે ઘરગથ્થુ જીવનમાં થોડું કેન્દ્રમાં રાખી છે, એટલે આવા ઉદાહરણો સ્ત્રીઓના બહુ જ આપણને સ્પષ્ટ દેખાય એવા હોય છે. પણ જો આપણે બરાબર તપાસીએ તો પુરુષોના પક્ષે પણ આવું થતું જોવા મળે છે. અને હું માનું છું બંને તરફથી આપણે આ વાત જોઈએ તો જ કદાચ તટસ્થ રીતે એને ન્યાય આપી શકીશું. મેઘધનુ શ્રીમન મેઘધનુ શ્રીમન વાલ વ્યથાના વેગ ભણવતું રે
मन मेघधनुषे